ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ममाग्ने वर्य विहवेषु वयं त्वेनादं कुसमें मह्यं नमांत प्रदिशसं स्वस्ता प्राणेम पूतनाम जयम। અથર્વવેદમાં કહેવામાં આવ્યું છે કે માનવોએ સંઘર્ષથી વિચલિત થવું જોઈએ નહીં. પરમાત્માની ઉપાસના કરતાં કરતાં પોતાના આત્મા અને શરીરને બળવાન અને શક્તિવાન બનાવો, જેથી સંસારમાં કોઈ તમને પદભ્રષ્ટ કરી શકે નહીં. આ સંસારમાં માનવી સમક્ષ વિકટ અને વિચિત્ર સ્થિતિ અવારનવાર ઊભી થાય છે. તે જે કોઈ ન્યાયોચિત કામ કરે છે તેને બીજા લોકો પોતાના ખરાબ કામોથી નિષ્ફળ બનાવે છે. તેને હાર ઉપર હાર સહેવી પડે છે. આ ખરાબ અવસ્થાને દૂર કરવાનો કોઈ ઉપાય સૂઝતો નથી. ચારે બાજુ ચિંતા, ભય, શોક, ક્રોધ, નિરાશા, ઈર્ષ્યા, તૃષ્ણા અને વાસનાનું સામ્રાજ્ય ફેલાયેલું છે. લોકો પોતાની લાલસાને પૂર્તિમાં ઘેટાની માફક ઊંડા કૂવામાં પડી રહ્યા છે. તે સળરૂપીઓ તેમને પોતાની તરફ ખેંચી રહ્યા છે, પણ સત્ય માર્ગને છોડીને પાપના કીચડમાં કૂદીને આત્મહત્યા કરવી યોગ્ય નથી. માનવ જીવન માત્ર દિવસો પસાર કરવા માટે મળ્યું નથી. તે તો શ્રેષ્ઠ અને મહાન બનવા માટે છે, કોઈક મહાન કામ કરવા માટે છે. જે લોકો શ્રેષ્ઠ મહાપુરુષો બનવા માટે પ્રયત્નશીલ રહે છે તેઓ ધન્ય છે. એના માટે જાગૃત રહીને સતત સંઘર્ષ કરવો પડે છે. મનને મક્કમ કરીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવું પડે છે. આદર્શ પુરુષોનું અનુસરણ કરવું પડે છે. આપણો આદર્શ કોણ છે? વાસના અને ધનનો લોભી માનવી ન્યાયના માર્ગે પોતાની લોલુપતા પૂરી કરી શકતો નથી, ત્યારે અનેક અનૈતિક તથા ખોટા માર્ગોથી સ્વાર્થ પૂરો કરે છે. શું આપણને તેમને આપણો આદર્શ બનાવીશું? ના, ક્યારેય નહીં. સાચા આદર્શ પુરુષો તો પરમપિતા પરમેશ્વર છે. તેમનો આદેશ છે કે આપણે હંમેશા આપણા ધર્મ, કર્તવ્ય અને જવાબદારીઓ નિભાવીએ. સચ્ચાઈના માર્ગ પર ચાલતા ગમે તેટલી મુશ્કેલીઓ આવે તેમને વિચલિત થયા વગર પ્રસન્નતાપૂર્વક પોતાના કામમાં મગ્ન રહેવું જોઈએ. સત્ય માર્ગમાં આવનારી મુશ્કેલીઓથી જે ગભરાતો નથી, તેમને દૂર કરવા પુરુષાર્થ કરે છે, તે પરમાત્માને સાચી ઉપાસના કરે છે. સંઘર્ષ જ જીવન છે. સંસારમાં ચારે બાજુ ફેલાયેલી દુષ્પ્રવૃત્તિઓ સાથે સતત સંઘર્ષ કરતા રહેવું એ જ જીવનની સાર્થકતા છે. તેમની સામે સમર્પણ કરી દેવું તેને શબની જેમ, લાકડાની જેમ નદીમાં વહી જવા સમાન કહી શકાય. સંઘર્ષથી માનવીની સાત્વિકતા અને સ્વાભિમાન જાગૃત થાય છે. સારી વાતો માટે અત્યાધિક પ્રેમ, રુચિ, લાગણી, આસ્થા અને શ્રદ્ધાની ભાવનાઓ બળવાન થાય છે. માનવી શ્રેષ્ઠ આદર્શોને પોતાના જીવનનું કેન્દ્રબિંદુ બનાવી લે છે, તેને અનુરૂપ આચરણ કરે છે. જીવનમાં નાના મોટી સંકટો આવતા રહે છે, જે તેમને ગભરાતો નથી, વિચલિત થતો નથી. ધૈર્યપૂર્વક લડીને તેમનો સામનો કરે છે. તેને યજ્ઞમાં તપેલા સવર્ણની જેમ કાંતિવાન બની જાય છે અને જીવનમાં સફળતા મેળવે છે. આ મુશ્કેલીઓ આપણા ધૈર્ય, સાહસ અને પરાક્રમની પરીક્ષા લેવા માટે જ આપણા માર્ગમાં આવે છે. તેમને હરાવવાથી જ પ્રભુ કૃપાનું વરદાન આપણને મળે છે. સંયમ દ્વારા આત્મા અને શરીરને શક્તિવાન અને બળવાન બનાવી જીવન સંઘર્ષમાં કૂદી પડવું તે જ આદર્શ બ્રાહ્મણનું ચિહ્ન છે. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કા આનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ હર.